આજે ગુજરાતી માધ્યમ ધોરણ 10ની છે તે પરીક્ષાનો છે તે શરૂઆત કરી હતી. ત્યારે આજે પહેલું પેપર હતું અને ધોરણ 10ના પેપર પૂરું થયા બાદ છે તે વિદ્યાર્થીઓ પોતાના સેન્ટરથી બહાર આવ્યા છે. ત્યારે તેની સાથે વાત કરીશું. શું તમારું નામ ને આજે પહેલું પેપર હતું, કેવું પેપર? મારું નામ ઝાલા જીયા, હું ધોળકિયા ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરું છું. આજે અમે પહેલી વાર બોર્ડ દેવા ગયા, અમારું પહેલી જાહેર પરીક્ષા દેવા ગયા, પણ અમારી સ્કૂલમાં આયોજન કરેલ જે મહાકુંભ હતી એના કારણે અમને ડર જ ન લાગ્યો. અમને એમ લાગ્યું કે અમે બીજી વખત બોર્ડ દઈએ છીએ. અને જે પેપર હતું એ ફૂલ પાઠ્યપુસ્તક આધારિત જ હતું, એક પણ પ્રશ્ન બહારનો નહોતો, એકદમ સાવ સહેલું હતું અને ખૂબ જ મજા આવી પેપર દઈને. કેટલા માર્કનું પેપર હતું, કેટલા માર્ક આવશે અને કેટલી કલાક તમે અભ્યાસ કરતા હોય છો? 80 માર્કનું પેપર હતું. માર્ક્સ તો કદાચ 70 આવી જશે અને અભ્યાસ સ્કૂલ પછી અમે મિનિમમ 4 થી 5 કલાક તો વાંચતા. સ્કૂલે કેવો સ્ટાફ હોય છે? તમારે કઈ ક્વેરી આવતી હોય, તમારા પરિવારજનો હોય કે સ્કૂલનો કેવો સાથ મળતો હોય છે? સ્કૂલ ફૂલ સપોર્ટ. અમને કાલ રાતે 11 વાગ્યા સુધી અમારા સર અમારા જોડે હતા, અમારી બધી ક્વેરી સોલ્વ કરી. હોસ્ટેલે પણ અમને ફૂલ સપોર્ટ છે, અમને ફૂલ સપોર્ટ કરે અમારા ફેમિલી હોસ્ટેલ મેમ્બર્સ. હાલ ધોરણ 9માં વિદ્યાર્થીઓ ભણતા હોય છે અને ગયા વર્ષે એટલે કે આવતા વર્ષે ધોરણ 10માં આવશે, એને પણ બોર્ડનું પેપર હશે, એને શું કહેશો? ઓલ ધ બેસ્ટ. અમારું જેમ સહેલું પેપર છે ગયું એમ તમારું પણ એકદમ સાવ સહેલું પેપર રહેશે અને ધોળકિયાવાળા તમને એટલું શીખવાડશે કે તમને એમ જ લાગશે કે તમે બીજી વખત બોર્ડ દેવા જાવ છો. અન્ય વિદ્યાર્થીઓ છે તેની સાથે આપણે વાત કરીશું. શું કહેશો, તમારું નામ શું છે અને પેલું પેપર હતું, પેપર કેવું ગયું? મારું નામ વાળા વેદાંત છે. પેપર તો ખૂબ ઇઝી હતું, ફૂલ ટેક્સ્ટ બુક આધારિત હતું. અહીંયા જે મહાકુંભ પરીક્ષા લેવાય એના કારણે અમને કાંઈ ડર જ ન રહ્યો, કેમ કે પેપર ઇઝી હતું ને બીજી વાર અમે બોર્ડ ભરી રહ્યા હતા. કેટલા માર્કનું પેપર હતું, કેટલા માર્ક આવશે અને રોજ કેટલી કલાક વાંચતા હોય છે? 80 માર્કનું પેપર હતું, કદાચ 70 ઉપર આવશે. રોજ કેટલી કલાક અભ્યાસ? મિનિમમ 4 થી 5 કલાક વાંચતા હોય. પરિવારજનો હોય કે સ્કૂલનો કેવો તમે? સ્કૂલનો સપોર્ટ ફૂલ્લી હોય અમારી સાથે દરરોજ. રાત્રે કાલે પણ સર 11 વાગ્યા સુધી હતા, પરમ દિવસે પણ હતા ને હોસ્ટેલનો સ્ટાફ પણ સારો. તમારા પરિવારજનોનો કેવો? અમારા પરિવારજનોનો ફૂલ સપોર્ટ છે. 10 બાદ તમે આગળ શું કરશો? 10-12 આગળ સાયન્સ. આ હતા ધોરણ 10ના વિદ્યાર્થીઓ જેના દ્વારા છે તે કહેવામાં આવ્યું છે કે આજનું પેપર છે તે ટેક્સ્ટ આધારિત છે તે હતું, જેથી કરીને કોઈ પણ પ્રકારની અમને મુશ્કેલી નથી પડી. ક્રિશ પટેલ, નવજીવન ન્યૂઝ, ગોંડલ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા